સૌને નમસ્કાર. આજના સોહામણા અવસરે આવકારીએ છીએ. ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આયોજિત આજના ઋષિ કૃષિ સંમેલન તથા શતાબ્દી મહોત્સવમાં હૃદયના ઉમળકાથી આપને આવકારીએ છીએ. હલો મિત્રો, આપણી વચ્ચે તમામ માનવભાવો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. આજના ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી વચ્ચે સૌ માનવભાવો ઉપસ્થિત છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આજનો અવસર સોહામણો અવસર, આનંદનો અવસર. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાના આજના દિવ્ય અને પાવન આંગણે ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવમાં સંસ્થા પરિવાર વતી આપ સૌને હૃદયના ઊંડાણથી આવકારું છું. થોડીક શાર્પ આપજો ને, શાર્પ આપો થોડી. હલો હલો આપણી વચ્ચે તમામ માનવાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. એટલે વરીને હું તો હાલું રહે ઉતાવળી, હૈયામાં હરખ નવાય, માર ઘેર મહેમાન આવ્યા. આજના અવસરે તાલબદ્ધ વક્તા હૃદયમાં અને સુરમય સરકતા શ્વાસોમાં સંગીત વ્યાપ્ત છે. બેન્ડના તાલ સાથે, તાલબદ્ધ કદમ સાથે મહાનુભાવોને હરખની હેલીથી આવકારી રહ્યા છે આપણા સર્વે બાળકોને સંસ્થાના યજમાનશ્રીઓ, આયોજકશ્રીઓ. ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આયોજિત આજના ઋષિ કૃષિ સંમેલન તથા શતાબ્દી મહોત્સવમાં આપને આવકારીએ છીએ. મિત્રો, આ સંસ્થા ભારતીય સંસ્કૃતિને આધીન બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી વિશ્વની ખ્યાતનામ સંસ્થા એટલે આ ગુરુકુલ સુપા. આપણી વચ્ચે ગણમાન્ય અતિથિઓ બિરાજમાન થઈ રહ્યા છે. બહુત ખૂબ. એટલે ભરીને હું તો હાલું રહે ઉતાવળી, હૈયામાં હરખ નમાય, મારા ઘેર મહેમાન આવ્યા. એવા માઢુડા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, ખ્યાતનામ વ્યવસાયી, સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર અને SRK ફાઉન્ડેશનના માન્ય ચેરમેન શ્રી, સાથે લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયા ઉર્ફે લવજીભાઈ બાદશાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે એવા જ આપણા અતિથિ ડાયાભાઈ ભીખાભાઈ પટેલ, લાલજીભાઈ તુલસીભાઈ પટેલ, ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, પ્રેમચંદભાઈ લાલવાણી, સર્વેને મંચ પર આવવા માટે વિનંતી છે. આજના અવસરે ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવમાં મિત્રો બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી ગુજરાતની ખ્યાતનામ સંસ્થા, નામાંકિત સંસ્થા એટલે ગુરુકુલ સુપા. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની જરા આછેરી ઝલક આપું તો સંસ્થા દયાનંદ સરસ્વતીના આદર્શો પર કાર્ય કરતી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં સમયાનુસાર અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. મિત્રો, દૈનિક સંધ્યાવહન, સામૂહિક વ્યાયામ, રમતગમત, ધર્મ, શિક્ષા, વક્તૃત્વ કલા, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃતની વિશેષતાઓ, ચિત્રકલા, સંગીત, સમકલાઓ, ભારતીય સામાજિક, રાષ્ટ્રીય એવં ધાર્મિક પર્વો આ સંસ્થામાં કરવામાં આવે છે. બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય એવી વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે.
એ પૈકી યજ્ઞશાળા પ્રાચીન ઋષિમુનિઓથી ચાલી આવતી આપણી પરંપરા ને આત્મસાત કરતી આ ગુરુકુલની યજ્ઞશાળા શોભાયમાન છે. સાથે આશ્રમ વિભાગ, એ સિવાય વિદ્યાલય વિભાગ કે જ્યાં વિવિધલક્ષી વિદ્યાલય મલ્ટીપર્પઝ સ્કૂલ તરીકે આ સંસ્થામાં શિક્ષણ ખૂબ સારી રીતે સંસ્કારની સાથે, શિસ્તની સાથે, ભાવ સાથે આપવામાં આવે છે. મિત્રો, આ સાથે ગૌશાળા, ગુરુકુલમાં ગૌશાળા હોવી એ જરૂરી છે અને સાથે તેનું એક પ્રધાન આવશ્યક લક્ષણ છે. આ સંસ્થામાં વિશાળ ગૌશાળા છે જેનું એ છાત્રોને તાજું અને શુદ્ધ દૂધ આપી શકાય એ ઉમદા ઉદ્દેશ સાથે આ સંસ્થામાં ગૌશાળા કાર્યરત છે. હાલમાં કુલ 60થી વધારે પશુધન છે અને ગૌશાળા અધ્યક્ષ અને ગૌસેવકોના સહકારથી એની સુંદર રીતે દેખભાળ રાખવામાં આવે છે. આ સાથે સંસ્થામાં બાળકો માટે પૌષ્ટિક ભોજન, એની સુંદર વ્યવસ્થા સુચારુ સંચાલનથી કરવા માટે ભોજનાલયની અન્નપૂર્ણાની વ્યવસ્થા છે. આ સાથે ચિકિત્સાલય વિભાગ કે જ્યાં દૂરથી સ્થિત એવી આ વિશાળ આવાસીય સંસ્થાના પ્રણાલીગત એક ચિકિત્સાલય પણ અનુભવી ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. અને એવા અવસરે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હૃદયના ઉમળકાથી સંસ્થા પરિવાર વતી આપ સૌને આવકારું છું, હૃદયના ઊંડાણથી વેલકમ કરું છું. આજના અવસરે અતિથિ દેવો ભવની આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. ગુરુકુલના આદર્શોમાં એક એવા આદર્શ એટલે અતિથિ દેવો ભવ. આજ પ્રમાણે સંસ્થામાં એક માળવાળો સુવિધાસભર અતિથિ ભવન પણ કાર્યરત છે. ભારતભરના વૈદિક વિદ્વાનો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓના વાલીઓ માટે સુંદર અતિથિ ભવનની પણ વ્યવસ્થા છે. અહીં ભારતભરના વિવિધ પ્રાંતોના તેમજ લંડન, અમેરિકા, આફ્રિકા આદિ વિશ્વના ઘણા બધા દેશોમાંથી સગા સ્નેહીઓ મુલાકાત કરતા આવતા જ હોય છે અને એમના માટે ખાસ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે પરિવાર ગૃહ, ગુરુકુલીય જીવન પ્રણાલિકા અનુસાર સંસ્થાના કર્મચારીઓ અને સંસ્થામાં નિવાસ સ્થાનની પણ ખૂબ સારી સગવડ છે. સેવકગણને પણ રહેવા માટે મકાનની તેમજ ઇતર સગવડો આપવામાં આવે છે. મિત્રો, આ સાથે ગુરુકુલીય જીવન સાથે સંલગ્ન ગુરુકુલના ભંડાર વિભાગમાં બનતી સ્વાદિષ્ટ ભોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળતી રહે તેવા શુભ આશયથી આપણી સંસ્થાની જમીન પર જ નદી કિનારે ત્રિકોણાકાર ક્ષેત્રમાં ઔષધિ વનસ્પતિઓથી યુક્ત પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં સુંદર ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. બાળકોમાં સંસ્કારની સાથે, શિસ્ત સાથે સ્વચ્છતાનું પણ મહત્ત્વ એટલું જ આકારવામાં આવ્યું છે. લોન્ડ્રી વિભાગ ગુરુકુલના બ્રહ્મચારીઓને સ્વસ્થ સુઘડ વસ્ત્રોની સફાઈ માટે આધુનિક મશીન, વોશિંગ મશીનની સાથે લોન્ડ્રી વિભાગ પણ ઉપલબ્ધ છે. મિત્રો, આપ આજના સોહામણા, સુંદર અને સંસ્કારી પરિસરમાં આપ ઉપસ્થિત છો. એક અનેરો અવસર, આનંદનો અવસર એટલે આજનો આ ઋષિ કૃષિ સંમેલન સાથે શતાબ્દી મહોત્સવ. આજના સોહામણા અવસરે દક્ષિણ ગુજરાતની પણ સમગ્ર ગુજરાતમાંથી ગણમાન્ય અતિથિઓ આપણી વચ્ચે બિરાજમાન થયા છે. આજના અવસરે ગુરુકુલ સુપાની વિશેષતાઓની વાત કરું તો આપનો વિદ્યાર્થી 24 કલાક ગુરુજનોના સંસર્ગમાં રહે, સભાઓ, તહેવાર અને ઉત્સવ આદિ, ભાષણ, નિબંધ, સંવાદ, નાટક, સંગીત, ચિત્રકલા, વિજ્ઞાન પ્રવૃત્તિઓ વગેરેમાં ભાગ લઈ તેનો બૌદ્ધિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. આ સાથે ગુરુકુલના આશ્રમીય જીવન દ્વારા સમૂહજીવનની ભાતૃભાવનાનો વિકાસ, સમૂહજીવનની ભાવનાવાળો બને અને એવું આ તકે ઈચ્છનીય છે અને એવા ભાવ સાથે કામ કરવામાં આવે છે. આપણી સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ સાહેબને વિનંતી છે કે એનાઉન્સિંગ ટેબલની બાજુનું જે મંચ છે ત્યાં બેસવા માટે વિનંતી છે. આ સાથે આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ થઈ ચૂકી છે એવા શ્રી સહકારી શિરોમણી શ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ,
પ્રમુખ શ્રી સુરત જિલ્લા સંઘ આપણી વચ્ચે એમની પણ ઉપસ્થિત થઈ ચૂકી છે. હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. આ સાથે બુરાભાઈ શાહ નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ એઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને પણ હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. આ સાથે વિપુલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વેલકમ સર. તમામ શ્રેષ્ઠીઓ, ગણમાન્ય અતિથિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. ભીખુભાઈ ઝવેરભાઈ પટેલ, આપને મુખ્ય મંચની બાજુનું જે મંચ છે એમાં બેસવા માટે વિનંતી છે. આપણા આદરણીય શ્રી ભીખુભાઈ સાહેબ, જી આવો આવો. ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ, આપને મંચ પર આવવા માટે વિનંતી છે. આ સંસ્થાના માજી પ્રમુખ શ્રી જયંતિભાઈ, આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. પધારો. આ સંસ્થામાં જેમની વર્ષો સુધી સેવા રહી હોય એવા સંસ્થાના માજી પ્રમુખશ્રીઓ અન્ય કોઈ આવ્યા હોય તો આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. આ સાથે સમીરભાઈ પટેલ, આપને એમના પુત્ર શ્રી એમને પણ હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. પધારો. શ્રી રાકેશભાઈ દેસાઈ, મને ધારાસભ્ય શ્રી નવસારી, આપને પણ આવકારું છું. આપણી વચ્ચે બિલકુલ થોડી જ ક્ષણોમાં મહામહિમ રાજપાલ શ્રી ઉપસ્થિત થવાના છે. તો હું નામ ઉલ્લેખ કરું છું. એમને મંચ પર આવવા માટે વિનંતી છે. માન્ય શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, આપને મંચ પર આવવા માટે વિનંતી છે. એમને દોરી આવશો. ભાવેશભાઈ, મંચ પર દોરી આવશો. સાથે બીજા આપણા અતિથિ એવા માન્ય શ્રી લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયા ઉર્ફે બાદશાહ સાહેબ, આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. આ સાથે મંચ પર આવવા માટે હું વિનંતી કરું છું લાલજીભાઈ તુલસીભાઈ પટેલ, માન્ય શ્રી ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, માન્ય શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી, શ્રી ડાયાભાઈ ભીખાભાઈ પટેલ, મંચ પર આપને પધારવા માટે વિનંતી છે. પધારો. મહાનુભાવો શ્રી, આપને ફરીવાર નામ ઉલ્લેખ કર્યો છું. માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ, માન્ય શ્રી લવજીભાઈ ડાલિયા, માન્ય શ્રી લાલજીભાઈ તુલસીભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી, શ્રી ડાયાભાઈ ભીખાભાઈ પટેલ, મંચ પર આપને ઉપસ્થિત રહેવા વિનંતી છે. બિલકુલ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મહામહિમ રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત થવાના છે. આજના અવસરે આ સાથે ઘણા બધા ગણમાન્ય અતિથિઓ આપણી વચ્ચે બિરાજમાન થઈ ચૂક્યા છે. એમની ઉપસ્થિતિની નોંધ લઈએ છીએ અને વેલકમ કરીએ છીએ. આપણી વચ્ચે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતિભાબેન આહિર, સરપંચ શ્રી સુપાગામ રાકેશભાઈ રાઠોડ, દીપકભાઈ ડાયાભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો પણ જેમની ઉપસ્થિતિ છે આ હૃદયના ઉમળકાથી આપણે આવકારીએ છીએ. આજનો અવસર સુહામણો અવસર, આનંદનો અવસર. ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આયોજિત આજના ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવમાં આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. અને ખાસ આજ જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા ગુજરાતના મહામહિમ રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે.
આપ સૌને આપની જગ્યાએ ઊભા થઈને સરને વેલકમ કરીએ. ગુજરાત સરકારના ગુજરાત રાજ્યના મહામહિમ રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચે ઉપસ્થિત ચૂક્યા છે. વેલકમ સર. મહામહિમ રાજપાલ શ્રી આપણી વચ્ચે આવી રહ્યા છે. પધારો. આજનો અવસર ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવ. આજના અવસરે મને સાહેબશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. સૌને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. આજના અવસરે ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આજના ઋષિ કૃષિ સંમેલનમાં જી
નમસ્કાર. આપણી વચ્ચે ગુજરાતના મહામહિમ રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આયોજિત આજના અવસરે ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવમાં આપણી વચ્ચે મારી સાહેબ શ્રી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. હૃદયના ઉમળકાથી આપ સૌને આવકારીએ છીએ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સરને વેલકમ કરીએ. ગુજરાતના માનનીય રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રી ઉપસ્થિત છે. એમને શોલ અને સ્મૃતિ ભેટથી આતિથ્ય સત્કાર કરવા માટે હું વિનંતી કરું છું. શોલ પ્રદાન માટે શ્રી દીપકભાઈ પટેલ અને સ્મૃતિચિહ્ન પ્રદાન માટે શ્રી પંકજસિંહ ઠાકોર આપને વિનંતી છે. આપ महामहिम राज्यपाल श्री आचार्य देवव्रत जी ने वेलकम कर शो. इनके आतिथ्य सत्कार के लिए मैं वेलकम करने के लिए आमंत्रित करता हूं दीपक भाई पटेल और पंकज भाई को. शॉल के लिए दीपक भाई और स्मृति चिन्ह के लिए पंकज भाई ठाकुर. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારાવથી સરને વેલકમ કરીએ. આ સાથે આતિથ્ય સત્કારની શ્રૃંખલાને આગળ ધપાવતા માન્ય રાજપાલ સાહેબના સ્વાગત માટે ડાયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ભાવેશભાઈ પટેલ આપને વિનંતી છે કે આપ સ્મૃતિ ભેટથી માનનીય રાજપાલ સાહેબને વેલકમ કરશો. ખૂબ બધી તાળીઓથી સરને વેલકમ કરીએ. સુંદર મજાનું આ સ્મૃતિ ભેટ સાથે ખ્યાતનામ વ્યવસાયી સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર તથા ચેરમેન SRK ફાઉન્ડેશન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને આવકારવા માટે હું વિનંતી કરું છું નરેન્દ્રભાઈ ઠાકોર અને ચેતનભાઈ જીવણભાઈ પટેલ કુચેત. શોલ અને સ્મૃતિ ભેટથી આવકારશો. નરેન્દ્રભાઈ ઠાકોર અને ચેતનભાઈ આવો. આપણા ગોવિંદભાઈને આવકારી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારો સાથે ગોવિંદભાઈ ધોળકિયાને વેલકમ કરીએ. આ સાથે એવા જ ઉદ્યોગપતિ અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ સામાજિક સેવક ગોપીન ગ્રુપના ચેરમેન શ્રી માન્ય શ્રી લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયા ઉર્ફે લવજીભાઈ બાદશાહને વેલકમ કરવા માટે હું ગણેશભાઈ કાસુંદ્રા નવસારી અને ધર્મેશભાઈ પટેલ અંબેટી આપને વિનંતી છે. આપ લવજીભાઈને વેલકમ કરશો. ખૂબ બધી તાળીઓ સાથે આપણે હર હંમેશ સામાજિક વૈદ્યકીય શૈક્ષણિક કાર્યમાં જેમનો ખૂબ મોટો ફાળો છે એવા દાનવીર ભામાશા એમનું સન્માન થઈ રહ્યું છે. એવા જ આપણા મહેમાન શ્રી લાલજીભાઈ તુલસીભાઈ પટેલ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સામાજિક કાર્યકર્તા ધર્મનંદન ડાયમંડ સુરત. શોલ પ્રદાન માટે શાંતિભાઈ કલ્યાણભાઈ પટેલ નવસારી અને સ્મૃતિચિહ્ન માટે અજીતભાઈ નાયક આપને વિનંતી કરું છું. એવા જ આપણા મહેમાન શ્રી ભાવેશભાઈ નગીનભાઈ પટેલ એમને આવકારવા માટે હું શોલ પ્રદાન માટે અમિતભાઈ પટેલ અને સ્મૃતિચિહ્ન માટે અજીતસિંહ સુરમા આપને વિનંતી છે. શ્રી ભાવેશભાઈ પટેલ સહકારી અગ્રણી બારડોલી સુગરના માન્ય વાઇસ ચેરમેન શ્રી ભાવેશભાઈ સાહેબને આવકારી રહ્યા છે બંને મહાનુભાવો. સાથે માનનીય શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી પૂર્વ પ્રમુખ ગુરુકુલ સુપા તથા પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા નવસારી એમને વેલકમ કરવા માટે જયંતિભાઈ કેવટ નવસારી અને ચેતનભાઈ ભીખાભાઈ પટેલ તરસાડી આપને વિનંતી છે. શોલ પ્રદાન માટે જયંતિભાઈ કેવટ અને સ્મૃતિજીને અર્પણ કરશે ચેતનભાઈ ભીખાભાઈ પટેલ. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારાવથી સરને વેલકમ કરીએ. એવા જ આપણા અતિથિ શ્રી ડાયાભાઈ ભીખાભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ગુરુકુલ સુપા એમને શોલ પ્રદાન માટે સુરેશભાઈ રત્નાની સહાયક મુખ્ય અધિષ્ઠતા અને સ્મૃતિચિહ્ન માટે ચંદ્રગુપ્ત આચાર્ય મુખ્ય અધિષ્ઠાતા આપને વિનંતી છે. જી થેન્ક યુ. સર્વે મહાનુભાવોને ખૂબ બધી તાળીઓના ગુંજારાવથી આવકારીએ. આ સાથે સેકન્ડ સ્ટેજમાં બેઠેલા તમામ મહાનુભાવોને પણ આવકારીએ છીએ, અન્ય મહાનુભાવોને પણ હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. થેન્ક યુ.
કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. સ્વાગત પ્રવચન માટે હું વિનંતી કરું છું શ્રી કમલેશ કુમાર ચોકસી, ટ્રસ્ટી ગુરુકુલ સભા. આપને વિનંતી છે, રીત છે એની જુદી, રસ્મ રિવાજો છે એનો નોખા, અમારે મન તો શબ્દ એ જ કંકુ ને ચોખા. શબ્દ પુષ્પથી આવકારવા માટે શ્રી કમલેશભાઈ. ઓમ યતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો અભયમ નઃ पशुभ्यः. गुरुकुल सुपा के शताब्दी महोत्सव के इस अवसर पर आयोजित ऋषि सम्मेलन और कृषि सम्मेलन में ऋषि परंपरा के अनुसार एक छोटे से वाक्य से ही मैं सब लोगों का हार्दिक स्वागत करता हूं. विशेष रूप से हमारे बीच में गुरुकुल परंपरा के आजीवन संरक्षक और वर्तमान समय में गुरुकुल के नवीन रूप के प्रवर्तक गुजरात राज्य के माननीय राज्यपाल श्री उपस्थित हैं. उनका भी मैं हार्दिक स्वागत करता हूं. हमारी ऋषि परंपरा में घर पे आए हुए हर अतिथि को एक वाक्य बोल करके स्वागत किया जाता था. ओम साधु भवान आस्ताम अर्चयिष्यामो भवंतम. हे महोदय, आप हमारे इस विद्याधाम में पधारे हुए हैं. आप सब लोगों का हम पूजन करना चाहते हैं, अर्चन करना चाहते हैं. हमारे इस पूजन और अर्चन को आप स्वीकार करें. ऋषि परंपरा के इन्हीं वचनों के साथ मैं अपने स्वागत वक्तव्य का समापन करता हूं. सबका धन्यवाद. सादर नमस्ते. धन्यवाद. આભાર આપના હૃદયના ઉમળકાથી સ્વાગત માટે. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. સંસ્થા પરિચય માટે હું વિનંતી કરું છું સંસ્થાના મંત્રી શ્રી પંકજસિંહ ઠાકોર આપ સાહેબને કે આપ સંસ્થા પરિચય કરાવશો. પંકજસિંહ ઠાકોર. Welcome to our campus. Honorable Government of Gujarat, Acharya Sri Devratji. Today we are fortunate કે આપણા મંચ ઉપર ચાર ભમાસાઓ આવ્યા છે. આ વિસ્તારના ભમાસાઓ છે, આપણે ત્યાં ચાર આવ્યા છે. મહાજન શ્રી ગોવિંદભાઈ ઢોલકિયાજી, મહાજન લવજીભાઈ દલિયા બાદશાહ, મહાજન લાલજીભાઈ પટેલ, મહાજન પ્રેમચંદભાઈ લાલવાણી. મહાજનનો મતલબ આપણે સૌ જાણીએ છીએ. મહાજન એટલે ખૂબ મોટો વેપાર કરે, ખૂબ ધન કમાય ને ધન કમાયા પછી સમાજને પરત કરે, સમાજની સેવામાં ખર્ચે, એને આપણે મહાજન કહીએ. વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બારડોલી સુગર શ્રી ભાવેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ગુરુકુલ દયાભાઈ. It is an honor, honorable government, for you to be with us when we are celebrating our 100th anniversary. અમને જાણવામાં આવ્યું છે કે આપ પણ ગુરુકુલમાં જ અભ્યાસ કર્યો હતો, તો આપની અહીંયા હાજરી અમારા બાળકો માટે પ્રેરિતરૂપ થશે. મને જે સમય આપ્યો છે એટલા સમયની અંદર 100 વર્ષની શાખાનો પરિચય આપવો અને ચિતાર આપવો એ શક્ય નથી. તો અમે એક નાની ક્લિપ બનાવી છે 4 મિનિટની, એ હું પ્લે કરવા કહીશ. પ્લીઝ. નમસ્કાર. ગુજરાત ગુરુકુલ સભા દ્વારા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સભામાં આપનું સ્વાગત છે.
अग्नये स्वाहा इदम् अग्नयेरन्नमः ॐ सोमाय स्वाहा इदम् सोमायेरन्नमः ॐ प्रजापते स्वाहा इदम् प्रजापतेरन्नमः ॐ इन्द्राय स्वाहा इदम् इन्द्रायेरन्नमः ॐ सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा ॐ सूर्यो वचो ज्योतिर्वचः स्वाहा ॐ ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा એના પછી વી વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સમાં એટલા માટે ઇન્વેસ્ટ કરવું છે કે સ્પોર્ટ્સની અંદર આજે કેરિયરો પુષ્કળ છે. રાઇટ ફ્રોમ કબડ્ડી ટુ ક્રિકેટ દરેકે દરેક ગેમ કોમર્શિયલાઇઝ થઈ ગઈ છે. દરેક છોકરાઓ આ સ્પોર્ટ્સની અંદર પણ પોતાનું કેરિયર બનાવી શકે એવી સ્થિતિ છે. સો વી વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન સ્પોર્ટ્સ. અનધર થિંગ વિચ વી હેવ ડન, જે અમારા ક્યુરિક્યુલમની અંદર નથી પણ અમે લગભગ 2-3 મહિનાથી ચાલુ કર્યું છે ને એ છે ભાગવદ્ ગીતાનું રટન. એક શ્લોક દર અઠવાડિયે સ્ટુડન્ટોને શીખવવામાં આવશે. એ જેવો એને કંઠસ્થ થશે એટલે એને બીજો શ્લોક શીખવવામાં આવશે. લગભગ 2 થી 2.5 અધ્યાય અમારા છોકરાઓને કંઠસ્થ થઈ ગઈ છે. બાય ધ ટાઈમ છોકરો ભણીને ઘરે જશે તો એને આખી ભાગવદ્ ગીતા કંઠસ્થ હશે ને ઓલવેઝ જે બી વ્યક્તિને કંઠસ્થ ગીતા હોય he will always have an upper edge among his peers. આની અંદર આ કંઠસ્થ કરવાની અંદર મને પણ ગીતાનો પહેલો શ્લોક કંઠસ્થ થઈ ગયો છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એટલે આ શરૂઆત અમે કરી છે ને જ્યારે લોકોને સિદ્ધિ મળે છે તો સિદ્ધિ મળે ને પૈસા મળે પચાવવા બહુ જ અઘરા છે. ત્યારે ગીતાનું જ્ઞાન બહુ જરૂરી છે. ધેન વી આર થિંકિંગ કે અમારે એક સારો મ્યુઝિક ક્લાસ બનાવવો છે. કારણ કે જિંદગીની અંદર અપ એન્ડ ડાઉન્સ આવ્યા કરે. જ્યારે માણસ લો હોય ત્યારે જો એને સંગીતનું જ્ઞાન હોય કે સંગીતના કોઈ વાચિંત્રનું જ્ઞાન હોય તો એ પોતાની જાતને બચાવી શકતો હોય છે. એના પછી અહીંયાથી 12 કિલોમીટર દૂર એક ગામ છે સેવાસણ. એ સેવાસણની અંદર વી હેવ 100 વીંગાસ ઓફ લેન્ડ. અમારી પાસે 100 વીંગા જગ્યા છે. એમાંથી 60 વીંગા જગ્યા ઇઝ અંડર કલ્ટિવેશન, 40 વીંગા ઇઝ લાઇંગ આઇડલ. તો વી આર ટ્રાઇંગ કે ભાઈ એની અંદર અમે એને લેવલ કરે, પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ ને એને માટે વી ઓલરેડી હેવ રિસીવ્ડ અ ડોનર. ને આપણા ગવર્નર સાહેબ હી ઇઝ અ ઓર્ગેનિક એમ્બેસેડર, તો એમનું પણ આપણને ગાઈડન્સ મળી રહેશે.
નાઉ ધ થિંગ ઇઝ દેટ આ જે મેં કંઈ તમને બતાવ્યું એ બધી વસ્તુ માટે વી નીડ મની એન્ડ અનફોર્ચ્યુનેટલી વી ડુ નોટ હેવ ઇનફ. દુનિયાની કોઈ બી સરકાર હોય આફ્રિકાથી અમેરિકા સુધીની સરકાર પોતાના બળબૂતા પર એકલી કોઈ દિવસ એની પ્રજાને એડ્યુકેશન અને મેડિસિન હેલ્થ કેર આપી શકતી નથી વિધાઉટ ધ હેલ્પ ઓફ પ્રાઇવેટ એડ્સ. ખાનગી મદદ સિવાય કોઈ પણ સરકાર આ બે વસ્તુમાં પહોંચી નથી વળતી. અમે પણ નથી પહોંચી વળતા. સો ફર્સ્ટ આઈ વોન્ટ ટુ અપીલ માય એક્સ સ્ટુડન્ટ્સ, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા છે, કે આ તમારી માતૃ સંસ્થા છે. અમારે તમારી પાસે સહાય માંગવી એ અમારો હક છે અને તમારે અમને સહાય આપવી એ તમારી ફરજ છે. હું અહીંયા ભણ્યો નહોતો, પણ યુ વુડ બી ઇન્ટરેસ્ટેડ ટુ નો કે આ 100 વર્ષ પહેલાં આ સંસ્થાની અંદર જ્યારે કોઈ બી છોકરું દાખલ થતું હતું ત્યારે ઝાપા ઉપર એની 3 વસ્તુ કાઢી લેવામાં આવતી હતી. એક તો એ જે કપડાં પહેરીને આવતો હતો એ કપડાં ઉતારીને ગુરુકુલના કપડાં આપવામાં આવતા હતા. બીજા એના માથા ઉપર ટકો કરવામાં આવતો હતો ને ત્રીજું એનું નામ બદલવામાં આવતું હતું. ગુરુકુલ એનું નામ એ બ્રહ્મચારીને આપતો હતો. હું આ ગુરુકુલમાં ભણ્યો નથી, પણ મારા બાપુજી આ ગુરુકુલમાં ભણેલા. મારા બાપુજીનું નામ હતું પ્રતાપસિંહ દાજીબા ઠાકોર ને એમને નામ આપવામાં આવેલું વાચસ્પતિ. તો એઝ એવરીબડી સેઝ દેટ ધ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તો આ સ્ટેજે હું અહીંયાથી મારા બાપુજી જે અહીંયા ભણ્યા હતા એમના નામે 1 લાખ રૂપિયાનું ડોનેશન ડિક્લેર કરું છું. ટાઈમ ઓછો છે ભાઈ, મને સોરી, ટાઈમ ઓછો હોવાને કારણે હું અહીંયા મારું વક્તવ્ય વિરમું છું, પણ આશા રાખું છું. બીજું એક નાનું કહેવું છે કે જે લોકો ગુરુકુળની જોડે સીધી રીતે સંકળાયેલા નથી, પણ જે લોકો સામાજિક કાર્ય કરો છે ને મેં કીધું તેમ કે મહાજનો જે સમાજની અંદર પૈસા ફરી આપે છે એવા અહીંયા ઘણા બેઠા છે. તો એમને મારી રિક્વેસ્ટ છે કે આપ દાન કરો જ છો, આપ સામાજિક જવાબદારી સમજીને દાન કરો છો, તો આપ આ સંસ્થા બાજુ પણ થોડું જોવો. અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી લેવા માટેની જે પણ પ્રક્રિયા છે એ ઓલરેડી ચાલુ કરી છે. ટૂંક સમયની અંદર અમારો એ નંબર આવી જશે. તો મને આશા છે કે સરકારના સહયોગથી અને અહીંયાના દાતાના સહયોગથી અમે ફરી આ કેમ્પસની જે ગરિમા, જે મહિમા હતી એ લાવવાની કોશિશ કરું છું. અસ્તુ. થેન્ક યુ. સંસ્થા પરિચય અને વિઝન વિશે વાતો કરી અને હવે સંસ્થાના સ્નેહી સહયોગી સદગ્રસ્તોના સન્માનને સત્કારના દौर તરફ જવું છે. ત્યારે गुरुकुल के सहयोगी सदग्रस्तों का सत्कार सम्मान गुरुकुल के शताब्दी महोत्सव के इस ऐतिहासिक अवसर पर पूर्व छात्र तथा सहयोगी सदग्रस्तों का शॉल द्वारा स्मृति भेंट के द्वारा हम सत्कार करेंगे. महामहिम राज्यपाल सर, आप साहब को विनती है कि आपके कर कमलों से उनको अभिवादित करें. श्री हसमुख भाई रामा, HP रामा, प्लीज़ वेलकम. निवासी सरोड़ा, वर्तमान में अमेरिका में स्थित हैं. आपको સ્મૃતિ ભેટથી એમનો આતિથ્ય સત્કાર થયેલ. ખૂબ બધી તાળીઓ સાથે. ત્યાર પછી શ્રીમતી સુરેખા પટેલ તથા ચંદ્રકાંતભાઈ પટેલ, तरबोण निवासी, वर्तमान में अभी अमेरिका स्थित हैं. आओ पधारो. મિત્રો ખૂબ બધી તાળીઓ સાથે એમના અભિવાદનને આવકારી પહોંચીએ. થેન્ક યુ. શ્રીમતી સુરેખા પટેલ તથા ચંદ્રકાંતભાઈ પટેલ, તરબોણ, અમેરિકા છે અને આપણા સ્નેહી છે. એવા જ આપણા બીજા અતિથિ વિમલભાઈ પટેલ, ઓણસીના, वर्तमान अमेरिका में निवास करे छे, गुरुकुलना सहयोगी छे और खास इनकी ओर से हमारे प्राकृतिक कृषि के लिए और संस्था के रेनोवेट के लिए हमारे एडोवेंट फंड के लिए 1 करोड़ का हमको डोनेशन मिला है. और इनकी ओर से उनके बिहाफ ऑफ हमारे मातृश्री कासिम
કાશીબેન વલ્લભભાઈ પટેલ અને પિતાશ્રી વલ્લભભાઈ રણછોડભાઈ પટેલના સ્મરણાર્થે શાંતિભાઈ લલ્લુભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુકુલ, એમના ધર્મપત્ની મંજુબેન શાંતિભાઈ પટેલ, ઓગણચી તાલુકો નવસારી, એમના તરફથી પણ આશ્રમના જીર્ણોદ્ધાર માટે 65 લાખ એમના હસ્તક દાન મળ્યું છે અને એમના तरफથી 1 करोड़ रुपया खास प्राकृतिक खेती के हमारे बढ़ावे के लिए उनकी ओर से मिले हैं। जोरदार तालियों के साथ उनको अभिवादन करें। एवं अपना अतिथि कार्तिक भाई दिनेश भाई पटेल, निवासी मुंबई, गुरुकुल के भूतपूर्व विद्यार्थी हैं। वर्तमान में वे डेटा साइंटिस्ट के रूप में कार्य कर रहे हैं। मिराज भाई समीर भाई पटेल वर्तमान में अमेरिका रहते हैं और देश विदेश में दोनों स्वदेशों के सामाजिक कार्यकर्ता हैं। हसमुख भाई सीताराम भाई भक्त, खूब बधी ताड़ियों थी आवकारीए। कार्तिक भाई दिनेश भाई पटेल, आओ कार्तिक भाई दिनेश भाई पटेल, मुंबई निवासी, भूतपूर्व विद्यार्थी। ત્યારબાદ અરુણભાઈ પટેલ, નિવાસી કુચેદ, વર્તમાન અમેરિકામાં રહે છે અને ટીએસએફ સંસ્થામાં માધ્યમથી ગુજરાતના શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિ ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યા છે એવા અરુણભાઈ માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય। મિત્રો પ્રદેશમાં વસીને પણ શિક્ષણ માટે કામ કરે છે। હસમુખભાઈ સીતારામભાઈ ભક્ત, रमेशभाई सीताभाई पटेल, आपने मंच पर आवा माटे रमेशभाई सीताभाई पटेल, महेशभाई बालूभाई पटेल, महेशभाई बालूभाई पटेल, बहरामभाई आसुंदरिया, निवासी वेशमा, कृषि स्वास्थ्य शिक्षा ने सेवाकीय प्रवृत्ति करे छे। आओ श्री मगनभाई कुंवरजीभाई पटेल, आपने पण मंच पर आवा माटे विनंती करूं छूं। आपणा संस्थाना स्नेही पेरा निवासी, वर्तमान अमेरिका में रही है और गुरुकुलना पूर्व छात्र है। विनोदभाई देसाई, नवसारी गुरुकुलना सहयोगी सदग्रस्त। अने आओ दीपकभाई रमणभाई पटेल, आओ दीपकभाई रमणभाई पटेल, निवासी आपवा, वर्तमान में अमेरिका रही है ने गुरुकुलना सहयोगी है। खूब बधी ताड़ीओ साथे एमने वेलकम करिए। मुकेशभाई नगीनभाई पटेल बगुमरा, गोपालननी साथे सहकारी प्रवृत्तिओमां तेओ सेवावृत्त छे। महेशभाई बालूभाई पटेल, खूब बधी ताड़ीओ साथे एमने आवकारीए। महेशभाई, आपने विनंती छे मंच पर पधारवा माटे। विपुलभाई देसाई, निवासी सूरत, कड़ोदरा पलसाणा औद्योगिक समूहना प्रमुख कार्यकर्ता छे अने गुरुकुलना सहयोगी छे। शंकरभाई पटेल, आओ संजय भाई सोमदत्त भाई आर्य, निवासी गुरुकुल सुपा, 3 पेढ़ी से गुरुकुल की सेवा में है। मित्रों खूब बधी ताड़ीओ थई जाए एमना माटे। आप सौने स्थान लेवा माटे विनंती है। कार्यक्रम ने आगला चरण में लई जईए। प्रासंगिक उद्बोधन माटे हूँ विनंती करूँ छूँ श्री गोविंदभाई लालजीभाई धोड़किया सूरत आप साहेब ने कि आजना सोहामणा अवसरे आप प्रासंगिक उद्बोधन करशो, आपनी प्रसन्नता व्यक्त करशो। सर्वस्य चाहं हृदि सन्निविष्टो माता स्मृतिर्ज्ञानमपोहनं च वेद्ये च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव चाहं कृष्ण कन्हैया लाल की जय।
ભાઈ જય બોલવા જેવું તમને લાગ્યું નહીં કાંઈ? બોલો કૃષ્ણ કાનૈયા લાલ કી જય. બપોર છું ને જામીન આવ્યા હોય ને તે ઊંઘ આવે છે. પરમ આદરણીય માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ, શ્રી ડાયાભાઈ પટેલ, પ્રેમચંદભાઈ, ભાવેશભાઈ, લવજીભાઈ, લાલજીભાઈ અને સૌ રાજકીય મહાનુભાવો, અધિકારીગણ, આપ સૌ પ્રભુને નજીક, ભગવાનની નજીક, યજ્ઞ દેવતાની નજીક એવા સૌ ભક્તજનો અને સ્નેહી સામાજિક કાર્યકરો, ભાઈઓ બહેનો અને વહાલા બાળકો, મિત્રો, મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ છુપા, આમનું નામ તો અમે 50 વર્ષથી સાંભળ્યું છે, પણ અમારા એટલા ભાગ્યનો ઉદય નહોતો કે આજ સુધી કદી પણ આવવાનું થયું હોય. આજ સુરતથી અહીંયા 50 વર્ષે પહોંચી રહ્યા. કારણ કે જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે. એટલે ભાગ્ય વગર કાંઈ થતું નથી. અને હવે આ ગુરુકુળ છુપા, એમાં મારા ભત્રીજા રાહુલભાઈએ અહીંયા ભણ્યા હતા. એને લગભગ 45 વર્ષ થવા આવ્યા લગભગ. અને આજે હું એ મારા ભત્રીજા રાહુલભાઈને લઈને જ આવ્યો છું. એટલે એને બહુ આનંદ છે આજે કે અમારા ગુરુકુળમાં અમારા જૂના મિત્રોને બધાને મળવાનું મળશે. તો આ જે ગુરુકુળ છે એનો આજે કેમ લગાવ અમને બહુ વધી ગયો? કારણ શું છે, ઘણા વાર નજીકની મહત્તાને આપણને ખબર ન હોય. કારણ કે આપણે જ્ઞાની કરતાં અજ્ઞાની બહુ મોટા છીએ. એટલે અજ્ઞાન વંશ અમને ખબર નહોતી. પણ હમણાં હરિયાણા માનનીય શ્રી ગવર્નર સાહેબ સાથે ત્યાં કુરુક્ષેત્રમાં જવાનો લાભ મળ્યો. અને ત્યાં આચાર્ય સાહેબ પોતે જ આવું આર્ય સમાજનું ગુરુકુળ કુરુક્ષેત્ર એ પોતે ચલાવે છે 42 વર્ષથી. એની મહત્તાની ત્યારે સમજણ પડી કે ભાઈ આ સૌથી પહેલાં કાગડી ને સાહેબ, કાગડી ને પહેલું કાંગડી પહેલું સૌથી, ને પછી કુરુક્ષેત્ર. પછી મને સાહેબે કીધું કે આપના ગુજરાતમાં પણ એક આર્ય સમાજનું ગુરુકુળ છે. તો મેં કીધું એ ક્યાં છે? તો કે નવસારી. મેં કીધું તો ગુરુકુળ છુપા? તો કે હા. મેં કીધું લ્યો કરો કામ. અમારે ઘરે બેઠા ગંગા હતી ને આજ સુધી તો આ ખબર નહોતી. તો આ આટલા ઊંચા વિચારો, રાષ્ટ્રભાવના તો ખરી, સામાજિક, સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું રક્ષણ અને જે સાચું જીવન જીવવાની જડીબુટ્ટી જ્યાં સમાયેલી છે એવા ગુરુકુળમાં આજે મને અહીંયા આટલા બધા મહાનુભાવો, ગવર્નર સાહેબની સાથે એને મળવાનો લાભ મળ્યો, મોકો મળ્યો. અને અમને એ ખબર છે કે જ્યારે આયોજકોએ જ્યારે બોલાવે અને માન સન્માન કરે તો એને થોડીક આશા તો હોય જ, આપણે સમજીએ. પણ હવે આ હવાલો મેં મારા ભત્રીજા રાહુલભાઈને આપ્યો છે. કારણ કે એ અહીં ભણ્યા છે એટલે એને જે કરવું હોય છે એ કરશે, ચોક્કસ કરશે. તમે અહીંયા બોલાવ્યા છે જે આશાથી, અને ખરેખર બધું સાચું, પણ એમાં વિટામિન તો જોઈએ જ. એટલે એના વગર કાંઈ થતું નથી, આપણે સમજીએ છીએ. એટલે જેની પાસે જે હોય એ આપે. આ આચાર્ય સાહેબ પાસે જ્ઞાન છે, નોલેજ છે,
એટલે એ બધું એવું આપે. ભગવાને અમને થોડુંક આવું આપ્યું તો એમાંથી ફૂલની તો ફૂલની પાકડી આપશું આ બધા જ. એટલે આપને અહીંયા મને બોલવાની તક આપી અને આપ સૌએ અમારું માન સન્માન કર્યું એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. આભાર સર, આભાર આપના प्रेरक उद्बोधन માટે. અને હવે प्रवचन की श्रृंखला को आगे बढ़ाते हुए हम जिनके प्रेरक प्रवचन को सुनने के लिए उत्सुक हैं, ऐसे हमारे गुजरात के महामहिम राज्यपाल को अपने प्रेरक उद्बोधन के लिए मैं बड़ी विनम्रता के साथ आमंत्रित करता हूं अपने मंगल और प्रेरक प्रवचन के लिए. वेलकम सर. ओम असतो माँ सद्गमय तमसो माँ ज्योतिर्गमय मृत्युर्माँ अमृतम गमय. ओम शांति शांति. महर्षि दयानंद सरस्वती स्मारक गुरुकुल सूपा के शताब्दी महोत्सव पर मंच पर उपस्थित अभी जिन्होंने अपने हृदय स्पर्शी विचारों से हम सबको लाभान्वित किया है, ऐसे गुजरात प्रदेश के मुख्य रूप से सूरत से पधारे आदरणीय श्री गोविंद भाई लालजी भाई ढोलकिया जी, प्रसिद्ध उद्योगपति आदरणीय श्री लवजी भाई डूंगर भाई बादशाह जी, आदरणीय श्री लालजी भाई तुलसी भाई पटेल जी, डाया भाई भीखा भाई पटेल जी, माननीय श्री भावेश भाई नागिन भाई पटेल जी, माननीय श्री प्रेमचंद भाई प्रभोमल लालवाणी जी, महानुभाव खेडूत बंधुओं, गुरुकुल परिवार से जुड़े हुए सभी सम्मानित भाइयों और बहनों और प्यारे बच्चों, आज मुझे आपके बीच में इस गुरुकुल की स्थापना के जहां 100 वर्ष पूरे हो रहे हैं, ऐसे अवसर पर आप सबको मैं बहुत बहुत बधाई और साधुवाद देता हूं। गुरुकुल प्रणाली भारत में पूर्ण रूप से मुगल शासन और अंग्रेजों के राज्य के समय समाप्त हो गई थी। हमारा भारत आदिकाल से गुरुकुलीय परंपरा से शिक्षा के केंद्र यहाँ रहे हैं, लेकिन मुगलों ने उस गुरुकुल परंपरा को पूर्ण रूप से नष्ट किया। उसके बाद अंग्रेजों ने जो लोग गुरुकुलों में दान देते थे, उद्योगपति सहयोग देते थे, उनको बंद कराया और भारत की उस परंपरा को नष्ट करने का प्रयास किया। लेकिन इस गुजरात की धरती को मैं नमन करता हूँ कि जिसने समय समय पर बहुत बड़े बड़े महापुरुषों को जन्म दिया है। उस परंपरा में 1824 में गुजरात के छोटे से गांव टंकारा मोरवी के पास एक बालक का जन्म हुआ जिसका नाम था मूल शंकर। उनके पिताजी शंकर के पुजारी थे। बालक को ईश्वर प्राप्ति की बहुत गहरी दृढ़ इच्छा थी। माता पिता उस बालक का विवाह करके गृहस्थ में बांधना चाहते थे, लेकिन मूल शंकर ने कहा कि मैं तो भगवान को प्राप्त करने के लिए जन्म लेके आया हूँ, दुनियादारी के बंधनों में नहीं रहूँगा।
और एक दिन रात को उन्होंने घर चुपके से छोड़ दिया और घर से भाग गए, निकल गए, वापस नहीं आए। ज़्यादा उनका कार्यकाल उत्तर भारत में, जहाँ का मैं रहने वाला हूँ, पंजाब, हरियाणा, हिमाचल, उत्तर प्रदेश, बिहार, मध्य प्रदेश, वो जो उत्तर भारत है उसमें उन्होंने मथुरा में एक अंध गुरु विरजानंद से विद्या प्राप्त की। महाविद्वान बनने के बाद गुरु ने उनसे दक्षिणा मांगी कि बेटे तुम मेरे पास पढ़ कर के जा रहे हो तो गुरु दक्षिणा दे करके जाओ। तो उन्होंने कहा गुरु जी मेरे पास तो कुछ भी नहीं है। जिस एक व्यक्ति ने उनके रहने भोजन का प्रबंध किया हुआ था, उनसे कुछ लौंग लेकर के वो आए और गुरु जी को लौंग ही दक्षिणा में दी। तो गुरु जी ने कहा बेटे मुझे ये नहीं चाहिए। तो उस समय उनका नाम स्वामी दयानंद पड़ चुका था, सन्यास धारण कर चुके थे। उन्होंने सोचा मेरे गुरुजी लालच कर रहे हैं, मेरे से किसी धन की इच्छा कर रहे हैं और मेरे पास तो पहनने के कपड़े भी नहीं, वो भी लोग दानी मेरे को देते हैं। भोजन का प्रबंध भी दानी लोग उनका करते थे पढ़ाई के समय। तो स्वामी दयानंद ने गुरु विरजानंद के सामने चरण छू करके प्रणाम करते कहा गुरुजी मेरे पास मेरे इस तन से ज़्यादा कुछ मेरे पास नहीं है। तो गुरु विरजानंद ने कहा बेटे मुझे तेरे धन की ज़रूरत नहीं है, मुझे भी तेरे तन की ही ज़रूरत है। और गुरु को सामने कहा गुरुजी ये तो समर्पित है। तो अंध गुरु विरजानंद ने कहा मेरे बेटे इस समय भारत देश अंग्रेजों की गुलामी की जंजीरों में छटपटा रहा है। भारत की संस्कृति सभ्यता मुगलों द्वारा नष्ट कर दी गई है। लोग अज्ञान में डूबे हुए हैं, वेदों को भूल चुके हैं, अनेक प्रकार की कुरीतियां समाज में छाई हुई हैं। बस मैं यही चाहता हूं कि वेदों का पुनः उद्धार करो, सामाजिक कुरीतियों को समाप्त करो, भारत की संस्कृति और सभ्यता की पुनर्स्थापना करो। यही दक्षिणा में मैं आपसे चाहता हूं। भाई और बहनों वो दिन था स्वामी दयानंद ने गुरु विरजानंद को वचन दिया और सन्यासी बनकर के वेदों का प्रचार पूरे देश में करने के लिए निकल पड़े। और उसी दौरान उन्होंने 1875 में मुंबई में आर्य समाज रूपी संस्था की स्थापना की। उस संस्था के अंदर अनेक बड़े बड़े पढ़े लिखे लोगों ने प्रवेश किया, बड़े बड़े प्रचारक पैदा हुए, बड़े बड़े लेखक पैदा हुए, बहुत विद्वान लोग आए। और उनमें एक महापुरुष आया जिसका नाम था स्वामी श्रद्धानंद। स्वामी श्रद्धानंद भारत के पहले वो स्वामी दयानंद के शिष्य थे जिन्होंने गुरुकुल परंपरा जो समाप्त हो गई थी, भारत में पहले गुरुकुल की स्थापना 1902 में गुरुकुल कांगड़ी हरिद्वार गंगा के पार की। किसी ने अपने बच्चे वहाँ पढ़ने के लिए नहीं भेजे क्योंकि वहाँ दिन में शेर घूमते थे, हाथी घूमते थे, जंगली जानवर थे। रहने को वहाँ मकान नहीं थे, झोंपड़े बना करके गुरुकुल उन्होंने शुरू किया, घास फूस का झोंपड़ा। जब किसी ने कोई बच्चे नहीं भेजे तो स्वामी श्रद्धानंद जब गृहस्थ आश्रम में थे तो उनके 2 बेटे थे। एक का नाम था हरिश्चंद्र, एक का नाम था इंद्र।
वो गुरुकुल परंपरा को इस देश में दोबारा जिंदा करना चाहते थे। तो उन्होंने अपने दोनों बेटों को शिष्य बनाया और खुद उनके आचार्य गुरुजी बन गए। 3 पिता पुत्रों ने मिलकर के गुरुकुल को शुरू किया और जब वो बालक अच्छे योग्य विद्वान हुए, उस गुरुकुल का वार्षिक उत्सव, जैसे आज आप सूपा के इस गुरुकुल में बैठे हैं, उन दिनों आर्य समाज का बहुत उत्तर भारत में प्रचार हुआ। ऋषि दयानंद के बहुत शिष्य बने, क्योंकि ऋषि दयानंद राष्ट्रवादी सन्यासी थे। वो इस देश की आज़ादी के लिए बहुत बड़ा संघर्ष कर रहे थे। 1857 की क्रांति में बीज बोने का काम उन्होंने किया था और उत्तर भारत के सभी क्रांतिकारी भी उनसे समय समय पर प्रेरणा लेते रहे। ऐसे उत्सव में उन दोनों बच्चों ने जब अपना भाषण प्रवचन दिया, वेदों के मंत्र सुनाए, गीता और प्राचीन ग्रंथों की लोगों से परिचय कराया, तो लोगों में खुशी की लहर दौड़ आई और सब ने कहा कि यदि तुम ऐसे ही बालकों का निर्माण करना चाहते तो हम सब अपने बच्चों को आपको यहाँ देंगे। और भाई और बहनों, उस गुरुकुल में कोई बच्चों को नहीं भेजता था, वहाँ लाइन लग गई और आप जैसे भले लोगों ने अपने अपने बच्चे गुरुकुल में भेजे और वो गुरुकुल इतने बड़े बड़े विद्वान उसने पैदा किए, बड़े बड़े पत्रकार पैदा किए, क्रांतिकारियों को बनाने वाले पैदा किए, देश की आज़ादी के वीर सिपाही पैदा किए। वो एक बहुत लंबा विषय है, उसकी चर्चा न करते हुए, पहला भारत में लुप्त परंपरा के बाद 1902 में गुरुकुल कांगड़ी स्थापित हुआ और दूसरा गुरुकुल 13 अप्रैल 1912 को गुरुकुल कुरुक्षेत्र, जिसको पिछले 42 साल से साहब ने जैसा कहा गोविंद भाई ने, उसका संचालन का दायित्व तो मैं खुद संभाले हुए हूँ। और 13 अप्रैल 1916 को उन्होंने गुरुकुल इंद्रप्रस्थ दिल्ली में स्थापित किया और 1924 में गुरुकुल सूपा, जिसमें हम बैठे, ये स्थापित किया। और इस बीच में बेटियों के बेटों के बहुत गुरुकुल उन्होंने भारत के उत्तर भारत में खुलवाए, जिनमें शिक्षा का प्रचार हुआ। अंग्रेजों ने जो शिक्षा पद्धति हमारी समाप्त कर दी थी, बेटियों को कोई पढ़ाता नहीं था, बेटियों की पुत्री पाठशालाएं चलाई गई, बेटियों के गुरुकुल स्थापित किए गए, डीएवी मूवमेंट चालू हुआ, जिसमें आज डीएवी के पास आर्य समाज में 1000 स्कूल, कॉलेजेज और यूनिवर्सिटीज हैं इस समय, जिनमें 20-25 लाख देश के बेटे बेटियां पढ़ते हैं। गुरुकुलों की परंपरा चली। उसके पीछे हमारा उद्देश्य क्या था? संस्कारित युवाओं का निर्माण, देशभक्त बेटे बेटियों का निर्माण, पढ़ाई में वो योग्य बने और स्वास्थ्य से वो बलवान बने और देश की आज़ादी और समाज के उत्थान में काम आए। ये मुख्य मिशन इन गुरुकुलों की स्थापना का था। जिस सूपा गुरुकुल में आज हम बैठे हैं, मेरे को इसके इतिहास की जानकारी आदरणीय शास्त्री जी ने दी और उनके द्वारा मुझे पूरी जानकारी मिली। मैं दूसरी बार शायद यहाँ पर आया हूँ। इस गुरुकुल में महात्मा गांधी जी आए हैं, यहाँ रविशंकर महाराज आए हैं, यहाँ पर सरदार वल्लभ भाई पटेल का आगमन हुआ, यहाँ नेताजी सुभाष चंद्र बोस तक का आगमन हुआ। भाई और बहनों, इतना प्रतिष्ठित ये गुरुकुल एक काल में रहा है जहाँ बहुत बड़े बड़े विद्वान लोग यहाँ पर तैयार हुए
आज मुझे प्रसन्नता ही कुछ लोगों को यह मेरे हाथ से सम्मानित करने का मुझे सौभाग्य मिला है। कोई अमेरिका में है, दूसरे देश में है, और कितने प्रबुद्ध लोग हैं, और संभवतः आप उन सब से संपर्क ही नहीं कर पाए। उस काल के कितने बड़े बड़े योग्य लोग यहाँ से पैदा हुए हैं। मैं आपसे केवल एक ही निवेदन करने आया हूँ कि ये गुरुकुल परंपरा, जैसा आदरणीय गोविंद भाई ढोलकिया जी ने विचार रखे हैं, ये भारतीय हिंदू संस्कृति को बचाने वाली संस्थाएं थी। हमारी वेदों की संस्कृति जो लुप्त प्राय आज युवा पीढ़ी से और उसको पुनर्जीवित करने की परंपरा थी। यहाँ पढ़े लिखे बालक माता पिता के बुढ़ापे की गारंटी होते थे। यहाँ के बालक अच्छे समाज के निर्माण की गारंटी बनते थे। गुजरात जैसे प्रदेश में इस संस्था को पुनः बुलंदियों पर पहुंचाना हम सब का कर्तव्य है। हम चाहते हैं कि यहाँ, जैसे गोविंद भाई जी ने बताया, उनका भतीजा यहाँ पढ़ता था, अब इनके पोते पोतियाँ पढ़ने के लिए यहाँ आए, ऐसी व्यवस्था हमने करनी चाहिए। और ये असंभव नहीं है, ये संभव है। आपकी जानकारी के लिए गुरुकुल कुरुक्षेत्र की स्थिति, जो कभी वो भी इसी की तरह बुलंदियों पे था, ये संस्थाएं भाई और बहनों इन दीवारों से नहीं चलती, भवनों से नहीं चलती, ये व्यक्ति के व्यक्तित्व से चलती हैं। कौन व्यक्ति की सोच को लेकर के आया है, वो कौन कितना परिश्रम और मेहनत करता है, उससे चलती हैं। गुरुकुल कुरुक्षेत्र 1981 में मैंने संभाला था। उस समय मेरी 21 साल की आयु थी जब मेरे को उस गुरुकुल का प्रधान आचार्य बनाया गया। भाई और बहनों, उस समय वहाँ 10-12 ही छात्र रह गए थे, आपके यहाँ तो ज़्यादा हैं, 10-12 बच्चे, और वो भी ऐसे लोग भेजते थे जो पड़ोसी भी जिनसे दुखी थे। इतने बिगड़े हुए बच्चे, पड़ोसी भी दुखी थे, और जिसका बच्चा खराब होता उसको डराते थे, ठीक हो जा नहीं तो आचार्य जी के पास छोड़ आएंगे। ये तरीका लोगों का था। 10-12 बालक। हमारे पास भी वहाँ 200 एकड़ ज़मीन है, जैसे आपके यहाँ सैकड़ों एकड़ है। उस ज़मीन पर लोगों ने कब्जे कर लिए थे। भवन छोटा सा था, वो टूट करके खंडर हो गया था। लेकिन आज आपको लंबी चर्चा नहीं मैं करूँगा, क्योंकि गोविंद भाई ढोलकिया जी मेरे निवेदन पर अभी अक्टूबर में मेरे ख्याल में हम जाके आए, दिवाली से पहले। आप मेरे आग्रह पर उस गुरुकुल को आपने देखा है। आप ये मत सोचें, यहाँ के संचालकों का मैं विशेष निवेदन करता हूँ। डाया भाई भले आदमी हैं, भावेश भाई बहुत एक्टिव और इस इलाके के प्रतिष्ठित व्यक्ति हैं, और इनकी अन्य मैनेजमेंट की टीम बहुत अच्छी है। इनको निराश नहीं होना। मैंने शास्त्री जी से निवेदन करके इन सब को गुरुकुल कुरुक्षेत्र दिखाया है। ये लोग वहाँ जाके भी आए हैं। अब भावेश भाई जी भी अभी अपने मित्रों के साथ और अपने मैनेजमेंट के प्रधान जी शायद उनके साथ जाके आए। मैंने खुद उस दिन में था, मैंने गुरुकुल उनको कुरुक्षेत्र दिखाया है। वो गुरुकुल जिसमें 10-12 बच्चे थे। ये बिल्डिंगें तो बहुत भव्य, वहाँ तो छोटी सी बिल्डिंग थी, छोटी ईंटों की मिट्टी में बनी, वो भी गिर गई थी। लोगों ने कब्जे कर लिए। आज मेरे उस गुरुकुल में ध्यान करो भाई और बहनों, 19 प्रांतों के 1500 बच्चे आवासीय रूप से पढ़ते हैं उसी गुरुकुल में। और आप ध्यान करो, आप अपने बच्चों को कॉन्वेंट और बड़े अंग्रेजी स्कूल में पढ़ा के गर्व मानते होंगे, लेकिन मेरे उस गुरुकुल में इस 1 साल की उपलब्धि बताता हूं मैं, इसी साल की। इस साल मेरे 14 बच्चे एनडीए में गए हैं, 14 बच्चे। 7 बच्चे मेरे आईआईटी में गए हैं,
4 बच्चे IIM में गए हैं, 4 बालक नीट में गए हैं और 17 बच्चे NITs में गए हैं। 1 साल की बात मैं कह रहा हूं। और इसका परिणाम पता क्या है? पिछले वर्ष मैंने 250 नए बच्चों को प्रवेश देने की जगह मेरे पास थी और उसके लिए 11,500 बच्चे मेरी परीक्षा में बैठे हैं। ध्यान करो, 11,500 बच्चे गुरुकुल में प्रवेश लेने के लिए आए और मैंने 250 उनमें से छांट करके बाकी को कहा मेरे पास जगह नहीं है। वो गुरुकुल जिसमें 12 बच्चे थे, आज वहाँ इतने प्रवेश लेने के लिए आते हैं। तो आपको मैं केवल इसलिए बात कह रहा हूँ कि आप भी वो परंपरा, अब तो आपके सामने वो आदर्श है, उसको देख करके प्रेरणा ले सकते हैं और यहाँ की सारी व्यवस्थाएं उस ढंग से डेवलप की जाएं। ये तो इतना अमीर प्रदेश है, मैं तो महागरीब प्रदेश में था और मैं खुद पता कैसे गुरुकुल चलाया मैंने। 22 वर्ष तक कोई सरकार का सहयोग नहीं था, कोई बड़ा, ये जो मंच पर बैठे ना भी इनका परिचय कराऊंगा मैं आपको। मैं हरियाणा प्रांत का रहने वाले हूँ, आपसे ज़्यादा मैं परिचित हूँ इन लोगों से। मेरे पास ऐसा दानी एक भी नहीं था। मैं स्वयं दिन में बच्चे पढ़ाता था और रात को गामड़ा में जाके 5 किलो 10 किलो 15 किलो चावल गेहूं मांगता था और उसको कंधे पे इकट्ठा करता था। मेरे पास इतने भी पैसे नहीं होते थे मैं ट्रैक्टर ट्रॉली में या कोई टेम्पू करके उसको घर ले आऊं। किसी खेड़ूत का ट्रैक्टर मांगता था और उसमें रात को भरता था, फिर लेके आता था। ये काम मैंने 22 साल किया, 22 साल। और अब आप वहाँ देखेंगे इन लोगों ने, वो भावेश भाई ने, इन लोगों ने वहाँ बिल्डिंगें देखी हैं, एक यूनिवर्सिटी की तरह है। 350 वहाँ गायें हैं, हॉर्स राइडिंग के लिए घोड़े हैं, स्विमिंग पूल है, बच्चों के लिए शूटिंग रेंज है, बड़े बड़े ग्राउंड्स हैं, नेचुरोपैथी का सेंटर है और वो 200 एकड़ ज़मीन कब्जे से छुड़ा करके अब उसमें मैं प्राकृतिक खेती का एक मॉडल फार्म वहाँ बनाया है। सारे देश और दुनिया के लोग वहाँ देखने के लिए आते हैं। राष्ट्रपति जी वहाँ गए हैं, पूरे भारतवर्ष के गवर्नर्स, मंत्री, माननीय अमित शाह जी वहाँ जाके आए हैं। प्रधानमंत्री जी लोगों को भेजते हैं जाके देख करके आओ। तो आप तो एक ऐसे अमीर प्रदेश में बैठे हो जहाँ एक ये जो मंच पर बैठे ना, अकेला ही इस गुरुकुल को चलाने की क्षमता रखते हैं। लेकिन व्यवस्था ठीक बनाओ, इसमें इम्प्रूवमेंट करो, बच्चों की पढ़ाई का स्तर, रहने की, भोजन की व्यवस्था इतनी उन्नत हो कि लोग आएं और यहाँ अपने बच्चों को प्रवेश कराने के लिए लालायित हों। और यह संभव नहीं है। इसके लिए समर्पण चाहिए, इसके लिए ईमानदारी चाहिए, इसके लिए कठोर तपस्या और सद्भावना चाहिए। नीयत साफ तो मंजिल आसान अपने आप हो जाती है। यदि इस भावना से यहाँ काम किया जाए तो ये हमारे उन महापुरुष स्वामी श्रद्धानंद द्वारा स्थापित संस्था, इतने बड़े बड़े लोग जिस संस्था ने पैदा किए, आज इस शताब्दी वर्ष पर हमने संकल्प लेकर के उठना है कि उत्तर भारत में जैसा कुरुक्षेत्र गुरुकुल चलता है, ऐसा ही गुरुकुल सूपा गुजरात की धरती पर पुनः विकसित होना चाहिए। इस सोच के साथ असंभव नहीं है, यहाँ सारी व्यवस्थाएं हैं, सब लोग दाता यहाँ पर बैठे हैं। गोविंद भाई जी हमारे बीच में हैं, उन्होंने कहा राशि मेरे से क्यों बुलवाते हो, जितनी ज़रूरत है उतनी ले लेना। बताओ, इससे बड़े दानी आपको कहाँ मिलेंगे? आपकी जो आवश्यकता है वो पूरी करने वाले हैं।
लवजी भाई बादशाह उनको बोलते हैं। और वाकई वो, मैं इनसे बहुत परिचय में आया, ये बादशाह ही हैं। बेटियों को इस प्रदेश में जब गर्भ में ही मारने की परंपरा चली थी, भ्रूण हत्या, उसके खिलाफ इन्होंने जो मुहिम चलाई, पूरे देश में इनका नाम ऊंचा हुआ। इन्होंने सैकड़ों करोड़ रुपया उन बेटियों को पैदा होते ही उनके खाते बना दिए कि तुम इनके विवाह की पढ़ाई की चिंता नहीं होनी चाहिए। ऐसे ऐसे लोग हमारे पीस में हैं। लालजी भाई बड़े उद्योगपति हीरा के, ये वो लोग हैं जिनके द्वारा प्रदेश में कितने सामाजिक कार्य चलते हैं, कितने गरीब लोगों की आंखों के आंसू पोंछे जाते हैं। कहीं विधवाओं के विवाह की बात हो, कहीं बच्चों की पढ़ाई और समाज की उन्नति की बात हो। आज ये तीनों लोग आपने ऐसे मंच पर बुलाए हैं जिनसे मैं आते ही परिचय में आया था, और इनके पूरे वर्ष भर गोविंद भाई ढोलकिया पूरा परिवार राष्ट्र और समाज के कल्याण के कार्यों में समर्पित परिवार है। लवजी भाई, लालजी भाई, ये ऐसे लोग हैं जिन पर गुजरात नहीं अपितु पूरे भारत देश को गर्व है। जिन लोगों का जीवन सादगी भरा जीवन है और धार्मिकता से परिपूर्ण जीवन है, व्यसनों से मुक्त जीवन है, जिनका जीवन ही संदेश का काम करता है, जिनका धन का सदुपयोग ये लोक कल्याण और समाज के उत्थान के लिए करते हैं। और मुझे अभी शास्त्री जी ने बताया, विमल भाई पटेल निवासी ओणसी वर्तमान में अमेरिका में निवास करते हैं, अभी यजमान हमारे बीच में थे। 1 करोड़ रुपया उन्होंने मंच पर कहा कि जो आप प्राकृतिक खेती करवाते हो, गुरुकुल सुपा का जो फार्म है उसको प्राकृतिक खेती में परिणत करो, 1 करोड़ रुपया उसके लिए मैं भेजूंगा। अब इतने बड़े बड़े दानी लोग, और बाकियों को तो नाम मुझे नहीं बताया गया, नहीं तो इनमें मेरे को जो नाम दिए, श्री हसमुख भाई रामा जी, श्रीमती सुरेखा पटेल जी, चंद्रकांत भाई पटेल जी, श्री शंकर भाई गोपाल भाई पटेल जी अमेरिका से में निवास करते हैं, और कार्तिक भाई दिनेश भाई पटेल जी, ये भूतपूर्व विद्यार्थी यहाँ के बताए हैं, श्री अरुण भाई पटेल जी, श्री मिराज भाई समीर भाई पटेल जी, हसमुख भाई सीताराम भाई भक्त, और मिनेश भाई प्रदीप भाई पटेल जी। पटेलों के बीच में अभाव रह जाए ये संभव हो ही नहीं सकता, यहाँ सब कुछ संभव होता है। तो ऐसे भले जो लोग यहाँ पर हैं, इनके रहते धन की कमी का सवाल ही पैदा नहीं होता। आप यहाँ की व्यवस्थाओं को इतना सुदृढ़ बनाएं। और एक ज़माना पता क्या था, जो गुरुकुल कांगड़ी है वो हमारी सबसे बड़ी संस्था यूनिवर्सिटी थी वहाँ, और गुरुकुल कुरुक्षेत्र मेरे वाला और ये सुपा और इंद्रप्रस्थ, यहाँ 8वीं तक के बच्चे होते थे, 10वीं तक के, उसके बाद ये पढ़ने गुरुकुल कांगड़ी जाते थे। एक ऐसा परिवार जुड़ा हुआ था आपस में यहाँ का। तो ये परंपरा मेरे को गुरुकुल कुरुक्षेत्र में रहते हुए जो अनुभव हैं, मैं उन अनुभवों का पूरा पूरा लाभ आपको दे सकता हूँ। हर तरह का सहयोग जैसा चाहे वो भी मैं दे सकता हूँ। आर्थिक रूप से तो मैं अमीर नहीं हूँ, मैं तो बच्चे पढ़ाने वाला गुरुजी रहा हूँ। अब पढ़ाने वालों पर पैसे बताओ कहाँ होते हैं, लेकिन फिर भी सुदामा के तंडुल के रूप में 5 लाख रुपया मैं भी इस हवन यज्ञ के लिए आपके बीच में भेजूंगा। आप सब से मेरा एक ही निवेदन है कि गुजरात की धरती पर ये पावन गुरुकुल पुनः फलता फूलता नजर आए। आपके बच्चे यहाँ पढ़ेंगे
तो समझो बहुत बड़ा संस्कारवान बन के जाएंगे। आर्य समाज वो संस्था रही है जिसने आज़ादी के आंदोलन में सबसे बड़ा योगदान दिया था। शायद आपको जानकारी नहीं होगी, सरदार भगत सिंह जो था उसका जो पिता दादा थे अर्जुन सिंह, उनको जनेऊ संस्कार यज्ञोपवीत संस्कार उनका स्वामी दयानंद से हुआ था। और वो पूरा परिवार आर्य समाजी था, सिख होते हुए भी पूरा परिवार। और उसी के साथ राम प्रसाद बिस्मिल जिनको फांसी दी गई, लाला लाजपत राय जो मौत के घाट अंग्रेज ने उतार दिए थे, भाई परमानंद जैसे लोग, ऐसी बहुत बड़ी श्रृंखला थी जो लोग आर्य समाज के विचारों में पले और देश की आज़ादी के लिए काम आए। आज वही विचार दोबारा जिंदा होना चाहिए। मैं पूरे गुजरात में आजकल प्राकृतिक खेती का मिशन बढ़ा रहा हूँ। आज इतना समय नहीं है, फिर कभी उस विषय को आपके बीच में रखूँगा, लेकिन इतना ही मैं खेडूत बंधु यहाँ आए होंगे। हमारे भावेश भाई अभी देख करके आए हमारे खेतों को भी। वहाँ हमारे खेतों में जो रासायनिक खेती करते हैं आप लोग, उससे ज़्यादा पैदावार हम लेते हैं। हमारा खर्चा न के बराबर है, पानी का खर्च भी बिल्कुल आधा है। अब ये खेती हम पूरे देश में और गुजरात में, कल मेरी प्रांतीय स्तर की मीटिंग थी राजभवन में, तो कृषि विभाग के लोगों ने आंकड़ा दिया, कल ही 9 लाख खेडूत इस समय गुजरात में प्राकृतिक खेती करनी शुरू कर चुके हैं। 9 लाख। और अगले 2 साल में हमारा मिशन है कि हम पूरे गुजरात को जहर मुक्त प्रांत बना सकें और पूरे देश के लिए एक प्रेरणा स्रोत बना सकें। जैसे हर चीज में गुजरात नंबर 1 है, उसी प्रकार से प्राकृतिक खेती में भी नंबर 1 बने। भाई और बहनों, आजकल जितनी बीमारियां हम संजोए हुए हैं, आप सबसे मैं पूछता हूं, जब ये रासायनिक खेती नहीं थी 50 साल पहले, कौन कैंसर को कौन जानता था? डायबिटीज को कौन जानता था? हार्ट अटैक कौन जानता था? पेनक्रियाज फेल हो गई, किडनी फेल हो गई, किसी का ब्रेन हेमरेज हो गया, और ये पानी की बोतलें हाथ में लिए फिरते हैं। 20 साल पहले कहीं पर भी पानी पी लेते थे, आज पानी भी हम पी नहीं सकते। हवा लेने लायक बची नहीं। धरती माँ में इतना जहर डाल दिया कि धरती जहर ही वापस दे रही है। आज जो हम और आप खा रहे हैं, चाहे माँ का दूध है उसमें भी यूरिया मिल रहा है, गाय भैंस के दूध में भी यूरिया है, और 24% 24% ग्लोबल वार्मिंग के लिए नीति आयोग की रिपोर्ट है, रासायनिक खेती जिम्मेदार है। आपको इसकी जानकारी होनी चाहिए कि जो यूरिया डीएपी हम खेतों में डालते हैं, खेडूत भाई, जब आपका यूरिया डीएपी खेत में आप फेंकते हैं तो उसका नाइट्रोजन जब ऑक्सीजन के संपर्क में आता है तो नाइट्रस ऑक्साइड नाम की एक गैस पैदा होती है, जो कार्बन डाइऑक्साइड गैस से 312 गुना ज़्यादा खतरनाक है। समझो ध्यान से, कार्बन डाइऑक्साइड एक ऐसी जहरीली चीज जो ग्लोबल वार्मिंग को 60% जन्म देती है, लेकिन ये यूरिया डीएपी डालने वाले तो कार्बन डाइऑक्साइड से भी 312 गुना ज़्यादा पर्यावरण को खराब करते हैं। और इसका परिणाम अभी देख रहे हो आप। अभी तमिलनाडु में बाढ़ आई 15 दिन पहले,
एक दिन में इतनी बारिश बरसी जो एक साल में पानी बरसना चाहिए। गुजरात में पिछले साल में 2 तूफान हम देख चुके हैं। अब इधर बंगाल की खाड़ी आंध्र की तरफ अभी आके गया है। और कल आपने जापान का हाल देखा है, कितना बुरा हाल, सब तबाह हो गया। और आने वाले समय में यदि हम नहीं संभले, हमने पर्यावरण को नहीं बचाया, पानी का संरक्षण नहीं किया और प्राकृतिक खेती से नहीं जुड़े, तो ये सब बीमारियां और आपदाएं बढ़ने वाली हैं। साइंटिस्टों की रिपोर्ट है, अगले साल में 1.5% तक गर्मी बढ़ने वाली, तापमान बढ़ने वाला 1.5 डिग्री और तापमान बढ़ेगा। धरती जल उठेगी, खेतों का उत्पादन खत्म हो जाएगा, ग्लेशियर के पहाड़ 10 गुनी स्पीड से पिघल रहे हैं और उसका परिणाम यह समुद्र किनारे बसी हुई दुनिया सारी समुद्र में तबाह हो जाएगी। ये बहुत भयानक चुनौतियां हमारे सामने हैं। तो प्राकृतिक खेती से न उत्पादन कम होता है, न उसमें खर्चा लगता है, पर्यावरण भी शुद्ध रहेगा, पानी भी बचेगा, आपका धन और देश का धन भी बचेगा। आपको जानकारी होनी चाहिए, 2.5 लाख करोड़ प्रति वर्ष हम विदेश को देते हैं और बदले में यूरिया डीएपी का जहर खरीदते हैं। पैसा दे के जहर खरीदते हैं और धरती को जहरीला बनाते हैं डाल करके। और कितना जहर पड़ता है। कल ही हमारी मीटिंग हुई राजभवन में और उसमें एक खेडूत ने बताई कहानी, आलू जो आप खाते हैं खुश होके, इस आलू में उस खेडूत ने 1 बीघा में 15 थैले यूरिया डीएपी के डाले, 15 थैले। अब आप सबसे मैं पूछता हूं, 1 बीघा में 15 बोरे यूरिया डीएपी के पड़ेंगे, वो आलू जो खाएगा तो कैंसर हुए बिना बच सकता है क्या? उसको कौन रोकेगा बीमारी से? और ये सब में यही हालत है। हरित क्रांति जब शुरू इस देश में हुई भाई और बहनों 60 के दशक में, तो स्वामी नाथन, डॉक्टर मैने जैसे लोगों ने 1 हेक्टेयर में 13 किलो नाइट्रोजन डालने की सिफारिश की थी। 13 किलो 1 हेक्टेयर में, 2.5 एकड़ में। और अब खेडूत 1 बीघा में 15 थैले बोरे डाल रहा है। आप सोचो क्या खा रहे हैं सब। आज पिछले दिनों आपने देखा, आंकड़े हैं गुजरात के, 28 बालक 12वीं क्लास से जो नीचे थे, 28 बच्चे 1 महीने में हार्ट अटैक होके मरे हमारे गुजरात में। ये हाल हो रहा है। तो आप प्राकृतिक खेती की ओर लौटो। ये जैविक खेती नहीं है जो मैं बता रहा हूँ, ये ऑर्गेनिक फार्मिंग नहीं है जो मैं बोल रहा हूँ। ऑर्गेनिक फार्मिंग में उत्पादन नहीं होता, मेहनत भी कम नहीं होती और खर्चा भी कम नहीं होता। ये ऑर्गेनिक फार्मिंग श्रीलंका ने की, भूखा मर रहा है। मैं ऑर्गेनिक फार्मिंग भी भारत की नहीं, विदेशी पद्धति है। इसमें जो हड़सिया वो हमारा नहीं, विदेश से लाया जाता है। वो हड़सिया गोबर खाता, मिट्टी नहीं खाता है, शरीर से हैवी मेटल छोड़ता, बीमारियां पैदा करता है। लेकिन मैं जो खेती कराता हूं वो शुद्ध भारतीय नस्ल की गाय से, कांकरेज, गिर, साहिवाल, राठी, थारपारकर, जो भारतीय नस्ल की गाय हैं, उन्हीं में क्वालिटी, उसके 1 ग्राम गोबर में 300 करोड़ बैक्टीरिया, सूक्ष्म जीवाणु, जो धरती में मेलवन का काम करके मैं जो खेती का प्रचार करता हूं वो सूक्ष्म जीवाणुओं की खेती है, वो हड़सिया की खेती है। वो अपने आप ही नाइट्रोजन, फास्फोर, जिंक, पोटास, मैग्नीशियम, आयरन, कॉपर सब अपने आप धरती से पैदा करते हैं। और 78% नाइट्रोजन जो हवा में है, ऐसे सूक्ष्म जीवाणु गौ माता के पेट में भगवान ने दिए, जो आकाश से नाइट्रोजन को खींचते हैं और उसका भोजन बना के पौधे की जड़ को देते हैं।
अलग से ये नाइट्रोजन डालने की जरूरत नहीं है, कुछ भी करने की जरूरत नहीं। अंतिम बात, आप जंगल में गए होंगे, आप सबसे मैं पूछता हूँ, जंगल में हजारों प्रकार के पेड़ हैं, जंगल में जाकर बताओ यूरिया कौन डालता है, डीएपी जंगल में कौन डालता है, कीटनाशक जंतुनाशक कौन डालता है, वहाँ पानी देने कौन जाता है, वहाँ गोबर की खाद कौन डालता? कोई भी नहीं। और परिणाम, जंगल का पेड़ जब फल लगने का समय आता तो फलों से लद जाता है। जंगल के पेड़ के किसी पत्ते को तोड़ो और प्रयोगशाला लेबोरेटरी में लेके जाओ, उसमें एक भी तत्व की कमी नहीं मिलेगी। उसमें जितना फास्फोर, जिंक, पोटास, मैग्नीशियम, आयरन, कॉपर जो चाहिए सब कुछ उसमें है। आप सब से मैं पूछता हूँ, जब भगवान की प्रकृति जंगल में सारे काम खुद करती है तो हमारे खेत में क्यों नहीं करेगी? जो नियम जंगल में काम करे वही नियम हमारे खेत में काम करे। इसका नाम है प्राकृतिक खेती, इसका नाम है नेचुरल फार्मिंग। समझ में आ गई बात? ये ऑर्गेनिक फार्मिंग नहीं है। ऑर्गेनिक फार्मिंग में टनों गोबर की खाद डाली जाती है। जब गोबर की खाद ज़्यादा पड़ेगी तो उसमें मीथेन जैसी गैस पैदा होंगी, और मीथेन गैस कार्बन डाइऑक्साइड से 20 से 22 गुना ज़्यादा खतरनाक है। ऑर्गेनिक फार्मिंग भी ग्लोबल वार्मिंग को जन्म देती है, और रासायनिक खेती तो 312 गुना ज़्यादा का खतरनाक है। तो इससे हटके कभी फिर यहाँ कोई बड़ा कार्यक्रम खेडूत का हम अलग करेंगे। इसके लिए मैं भावेश भाई को निवेदन करूँगा, इनकी बहुत बड़ी टीम है, और ये खेडूत का अलग एक कार्यक्रम करके मैं उसमें आऊँगा, और फिर इस विषय पर आपको सारी टेक्निक और ट्रेनिंग दिलवाएंगे और इसको काम को बढ़ाएंगे। तो मैं लंबी चर्चा न करते हुए आज के इस पावन अवसर पर यहाँ के मैनेजमेंट को, यहाँ के सारे प्रशासन व्यवस्था को इस शताब्दी महोत्सव पर बधाई इस आशा के साथ दे रहा हूँ कि आप इस गुरुकुल को जिस भावना के साथ हमारे स्वामी श्रद्धानंद जी ने इसकी स्थापना की थी, हमारे उन महापुरुषों ने इसकी स्थापना की थी, पुनः उसी बुलंदियों पर यह संस्था जाए और यहाँ भारत का भावी बालकों का निर्माण हो, संस्कारवान बच्चों का निर्माण हो, पढ़ाई की दृष्टि से भी ये सबको मात देने वाले हों, शारीरिक रूप से भी स्वस्थ हों, वैचारिक रूप से भी उन्नतशील हों, और जितने लोग यहाँ पर आए हैं आर्थिक रूप से इस गुरुकुल को मदद करें, आगे बढ़ाने में भी सहयोग करें, और यहाँ की व्यवस्था एक परिवार की तरह चलनी चाहिए। ग्रुपिज्म, खींचातानी, लड़ाई झगड़े घर में होंगे वो घर नहीं बस सकता। जिस देश में झगड़े होंगे वो देश नहीं बसेगा। जिस समाज में एकता नहीं वो समाज नहीं बसेगा। अभी वेद के मंत्र तो बुलवाए शास्त्री जी ने, संगच्छध्वम संवदध्वम संभो मनानसी जानताम देवा भागम यथा पूर्वे संज्ञा नाना उपासते। वेद का मंत्र कहता है मनुष्यों, तुम आपस में मिल करके रहो, एक दूसरे का सहयोगी बनो। शत्रुता कभी भी विकास का कारण नहीं बन सकती, वो विनाश का कारण बनती है। जैसे हमारे बड़े लोग मिलकर रहते थे, संयुक्त परिवार व्यवस्थाएं थी, आज वो लुप्त हो रही हैं। मैं बधाई देता हूँ, ढोलकिया फैमिली को मैंने देखा, इनके कार्यक्रम में मैं गया। आज के इस ज़माने में 2200-2300 लोग इनके परिवार के हैं, जो आज भी संगठित परिवार है, इकट्ठे होते हैं वर्ष भर में। जहाँ 3-3, 4-4 भाई, वहाँ इकट्ठा कार्यक्रम चलता। कितनी ये एक प्रेरणा है लोगों के लिए। ये लव जी भाई, लाल जी भाई, ये सब एक आदर्श परिवार के लोग हैं। ऐसे एक नहीं, इस प्रदेश में बहुत लोग इस काम पर हैं, और ये है धार्मिक भावना का कारण।
अध्यात्म से जुड़ने का कारण, निर्व्यसनी जीवन का कारण, और ये सारे तरह के बालकों का निर्माण इन गुरुकुलों से होता है। गुरु का कुल एक माता पिता का कुल है, लेकिन ये गुरु का कुल जिसमें परिवार की तरह बच्चे रह कर के अपना समग्र विकास करते हैं, तो ऐसा ये संस्थान बुलंदियों पर जाए, आगे बढ़े और इस देश को आगे बढ़ाए। आपको जानकर प्रसन्नता होगी, मैंने एक गुरुकुल कुरुक्षेत्र संभाला था, आज उसी से 5 गुरुकुल हमारे चलते हैं इस समय। एक बेटियों का है और 4 बेटों के हैं। 5 एक गुरुकुल से 5 गुरुकुल इस समय बने हैं। तो आप भी इसको बढ़ाओ परंपरा को, और जो सहयोग होगा मैं यहीं पर हूँ। आप जैसी भी ड्यूटी लगाओगे मैं आपके साथ हूँ। इस अवसर पर मैं इन दानी दाताओं का सबको भी साधुवाद देता हूँ, सबका धन्यवाद भी करता हूँ। एक आर्य परिवार के इस कार्यक्रम में सम्मिलित होने के नाते आपने मुझे बुलाया, बातचीत करने का अवसर मिला। सबके लिए मेरी बहुत मंगल कामना, शुभ कामना। सबके घरों में सुख हो, शांति हो, अध्यात्म हो, भाईचारा हो, एकता हो और सुख और शांति का आवास हो। मंगल कामना। धन्यवाद। આભાર સર, આભાર. આપણે રાષ્ટ્રગાન તરફ જવું છે, પણ એ પહેલાં સર આપણા લવજીભાઈના ગોવિંદ બાપાના ભત્રીજા રાહુલભાઈ, એમના તરફથી 51 લાખ રૂપિયા, એમના ભત્રીજા અહીંના વિદ્યાર્થી છે, એમના તરફથી 51 લાખ રૂપિયા મળે છે. એ સિવાય ઘણી બધી લાંબી લિસ્ટ છે, હું રાષ્ટ્રગાન પછી ચોક્કસ રજૂ કરીશ. અને તમામ બાકીના મહાનુભાવોને પણ બેસવાનું છે, દાતાઓને, શ્રેષ્ઠીઓને પણ. આપણે બધા આન બાન શાન અને સન્માનથી રાષ્ટ્રગાન માટે બધા જ પોતાની જગ્યાએ ઊભા થઈ જશું. બધા જ પોતાની જગ્યાએ. બચ્ચાઓ પણ જ્યાં ચહલપલ બિલકુલ બંધ, બધા જ સાવધાનની પોઝિશન પ્લીઝ. ચહલપલ પ્લીઝ, જ્યાં છો ત્યાંથી. સામે બેઠેલા પણ પ્લીઝ. માં ભારતીના ચરણોમાં અનબાન શાન અને સન્માનથી રાષ્ટ્રગાન ગાવું છે, પ્લીઝ. સ્કોટ सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है भारत माता की. थैंक यू. बधाने ज पोतानी जग्याए ऊभा थवा माटे विनंती है. एक फोटो हो जाए अपने साथ. बधा ज ट्रस्टीओं ने विनंती है कि झड़पथी एक सेशन में माने साहेब श्री जी एक समूह चित्र के लिए मैं आप जी सर बधा ट्रस्टीओं ने एमना परिवार आपने विनंती है समूह में एक सुंदर मजानो साथे फोटो थई जाए. आ साथे जे आपणा विस्तारना गणमान्य अतिथिओ छे, दाताओ छे, खूब लांबी लिस्ट है, हूँ बोलूँ छूँ पण अपना मिनिट टू मिनिट ने राजभवनना प्रोटोकॉल ने अनुसार हूँ एटले तमामने बेसवा माटे खास विनंती है. तमाम महानुभाव दाताओ अपनी जग्या नहीं छोड़े. साहेब गया पछी पण आपणो कार्यक्रम शरू रहेवानो छे. ओके भाई प्लीज सर आप भी. अच्छा अच्छा जी सर. ओके थैंक यू. हाँ जी. तमाम આપણો કાર્યક્રમ વિધિવત રીતે ચાલે છે. તમામ દાતાઓને, શ્રેષ્ઠીઓને, જનપ્રતિનિધિઓ આપણા એમને પણ આપણે સન્માનના દોર તરફ જવું છે. ત્યાં સુધી હું ઝડપથી યાદી બોલું છું. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 2 લાખ રૂપિયા, સુમુલ ડેરી સુરત 2 લાખ રૂપિયા, સુગર ફેક્ટરી. મિત્રો ખૂબ બધી તાળીઓ થઈ જાય.
સુગર ફેક્ટરી બારડોલી 1 લાખ રૂપિયા, બાગાયત બારડોલી 31,000, સરદાર ખેડૂત સંઘ બારડોલી 25,000, સહકારી ખેડૂત જીન બારડોલી 51,000, સહકારી સુગર ફેક્ટરી 51,000, પવનભાઈ કોન્ટ્રાક્ટર 21,000, સોમ ઇન્ડસ્ટ્રીઝ 21,000. મિત્રો ખૂબ બધી તાળીઓ થઈ જાય. માને સાહેબ શ્રી આપણી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે. પ્રેમચંદભાઈ લાલવાણી 51,000, મહેશભાઈ પટેલ તિગરા 51,000, મધુભાઈ કંથારિયા 51,000, દીપકભાઈ પટેલ પ્રમુખ શ્રી 1 લાખ રૂપિયા, પંકજસિંહ ઠાકોર મંત્રી શ્રી 1 લાખ રૂપિયા, સેન્ટ્રલ બેંક સુપા 11,000, નરેન્દ્રભાઈ નાયક $10,000, પ્રદીપભાઈ શામપુરા 1 લાખ રૂપિયા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન 1 લાખ રૂપિયા, ગ્રામ વિકાસ બેંક બારડોલી 25,000, સરદાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બારડોલી 25,000, દીપકભાઈ રમણભાઈ પટેલ સરદાર 1 લાખ રૂપિયા, ડૉક્ટર મહાત્મા USA ભૂતપૂર્વ વિદ્યાર્થી $1,000, તારાબા નરપતસિંહ દેવદરા ખરવાસા 2 લાખ રૂપિયા, મુકેશભાઈ નગીનભાઈ પટેલ બગુબરા 1,11,111 રૂપિયા. અને મિત્રો આપણે જે આપણા મહાનુભાવો છે એમને સન્માનિત કરવા છે. માને સાહેબશ્રીની વિદાય પછી આપણે બધા જ ફરીવાર આપણો વિધિવત રીતે કાર્યક્રમ જારી રાખવાના છીએ. શરૂ જ રહેશે એટલે બધા જ પોતાની જગ્યાએ સ્થાન લેશો. આપણા સૌ માટે ગૌરવની ઘડી, ગૌરવનું ક્ષણ. ગુજરાતના મહામહિમ રાજપાલ શ્રી આપણી વચ્ચે ખૂબ સુંદર પ્રેરક વાતો કરી અને માર્ગદર્શન આપ્યું છે. અને આવો સોહામણો અવસર ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આજના ઋષિ કૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવ અંતર્ગતે આજે અવસરે ફરીવાર વિનંતી છે, આપ કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. અને મહાનુભાવો અહીંથી વિદાય થાય ત્યાર પછી આપણે જે મહાનુભાવો છે એમને સન્માનિત કરવા છે, દાતાઓશ્રીઓને સન્માનિત કરવા છે. આપણા જનપ્રતિનિધિ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે માન્ય ધારાસભ્યશ્રી, માન્ય પ્રમુખશ્રી અને મહાનુભાવોને પણ આપણે સન્માનિત કરવા છે. ફરીવાર આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. આટલો સુંદર મજાનો અવસર આપના સૌના સહકાર થકી બન્યો છે ત્યારે સર્વેને પોતાનું સ્થાન જાળવવા લેવા માટે વિનંતી છે. ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત આ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાના આંગણે ઋષિકૃષિ સંમેલન અને શતાબ્દી મહોત્સવ એનો સોહામણો અવસર. સર્વે મહાનુભાવોને વિનંતી છે આપ મંચ પર બિરાજમાન થશો અને આપણો બાકીનો કાર્યક્રમ આપણે વિધિવત રીતે આગળ ધપાવીશું. સ્વાગત અને સન્માન જે દાતાશ્રીઓ છે, રાજકીય આગેવાનો છે, તેજસ્વી વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, સહકારી અગ્રણીઓ છે, એ તમામને આપણે સ્મૃતિ ભેટ અર્પણ કરીને આજના અવસરને મિત્રો આજના અવસરે હું જે નામ બોલું છું મંચ પર આવવા માટે વિનંતી છે. હા, દીપકભાઈ બળવંતભાઈ પટેલ ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંક સુરત મંચ પર આવશો. આપને મંચ પર આવવા માટે વિનંતી છે. અને અમારા દીપકભાઈને વિનંતી છે કે આપ એમને હા સાથે જયેશભાઈ આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. આપણી વચ્ચે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એમના તરફથી આપણે ખૂબ સારું અનુદાન મળ્યું છે. ધન્યવાદ. આપણી વચ્ચે સુમુલના માન્ય વાઇસ ચેરમેન જયેશભાઈ સાહેબ એમને પણ એક આ સ્મૃતિ ભેટ અર્પણ કરશો. થેન્ક યુ. શૈલેન્દ્રસિંહ દેવદરા ખરવાસા, સુરેશભાઈ વલ્લભભાઈ, હા સુરેશભાઈ વલ્લભભાઈ આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. આ બધા કુચેત. જયંતિભાઈ પટેલ માજી પ્રમુખ અને વર્ષો સુધી મુખ્ય અધિષ્ઠાતા તરીકે જેમને સેવા બજાવી છે જયંતિભાઈ પટેલ, એમને પણ મંચ પર આવવા માટે વિનંતી છે અને સ્મૃતિ ભેટ સ્વીકારવા વિનંતી છે. હાલો આવો. જયંતિભાઈ પણ વર્ષો સુધી આ સંસ્થાના એક ખૂબ જ સાંભળવા જેવા આપણા અમિતભાઈ પટેલ ઉપપ્રમુખ ફેડરેશન, હા બારડોલી, આપને મંચ પર આવવા માટે વિનંતી છે. આવો. હા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ આવો, પધારો.
ઋષિરાજ ઠાકોર. તપસ્યા નારી સેવા સમિતિ ઋષિરાજ ઠાકોર, મંચ પર આવવા માટે વિનંતી છે. આપને પણ આવો, વધારો. આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. યોગેશભાઈ માધવભાઈ પટેલ તરવોણ, જેમના તરફથી 51,000 મળ્યા છે, એમને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. આવો. અલ્કેશભાઈ અને અજીતભાઈ યોગેશભાઈને સન્માનિત કરશે. આવો, વધારો. સાચી વાત. હા, બસ આ તૈયાર કરી લઈ જાય. જરાય નહોતો ચલાવતો, બહુ ઠીક હતો. એને છે ને આપણા કે રાજ્ય આવું કરેલું ને પછી હિન્દુ સિક્વન્સમાં પછી આપણે ચલાવી લઈ લો, આમ કરના પડે એ એપ્રુવ કરે તો ખાલી પડે. આ મને કામમાં એવું કહી ગયો કે હવે આભારી નહીં, એમ ટેક્સ ફાઇનલ. એને પેલા જે રાજસ્થાનની પાછળ ઊભો હતો ને એનો કમાન્ડ, એને કીધું. હેલો. આજના આપણા કાર્યક્રમનું ખૂબ સફળ સંચાલન જેમણે કર્યું છે એવા મારા પરમ મિત્ર યાસીનભાઈનું સન્માનિત કરવા માટે હું પ્રમુખ શ્રી, મેનેજિંગ ટ્રસ્ટી અને જયંતિભાઈને વિનંતી કરું છું. ડાયસ ઉપરના મહાનુભાવોને વિનંતી કરું છું. યાસીનભાઈ સ્ટેજ ઉપર આવો. સામૂહિક સન્માન કરીએ યાસીનભાઈનું. પંડિત બંધુજી, વેદ બંધુજીનું સન્માન કરવા માટે હું કમલેશભાઈને વિનંતી કરું છું. સૌને નમસ્કાર. ગુજરાત ગુરુકુલ સભા શતાબ્દી મહોત્સવ, તમામ વાલીઓને વિનંતી છે કે પોતાના સ્થાન પર પ્રસ્થાપિત થાય. હવે પછીનો કાર્યક્રમ હવે શરૂ થઈ રહ્યો છે. આપણે પ્રાર્થના એટલે ગીતા પાઠ
ગુરુકુલના બ્રહ્મચારીઓ તૈયાર રહે ગીતા પાઠ માટે અને હવે પછીના કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા વરિષ્ઠ પુરોહિત જગદીશ શાસ્ત્રીને પણ વિનંતી કરું છું કે તેમનું ભવ્ય સન્માન થઈ રહ્યું છે. આદરણીય માતૃશક્તિ અને ઉપસ્થિત સજ્જનો, આજના આ કાર્યક્રમનો ત્રીજો ભાગ પ્રારંભ થઈ રહ્યો છે. મંચ ઉપર મહાનુભાવ વિરાજમાન થયા છે. આપણે મંગલાચરણથી આજના દિવસના ત્રીજા સત્રનો પ્રારંભ કરીશું. ઓમ આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતો દબ્દાસો અપરિતાસ ઉદ્ભિદઃ દેવાનો યથા સદમિદ્વૃદે અસન્ન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે. ઓમ દેવાનાં ભદ્રા સુમતિર્યજૂયતાં દેવા નાગ્વં સખ્યમુપસેદિમા વયમ દેવાન આયુઃ પ્રતિરન્તુ જીવસે. શતાબ્દીનો આ મહોત્સવ સમૂહ યોજનાઓથી ભરેલો છે. આપણે સમૂહમાં યજ્ઞ કર્યો, સમૂહમાં ઋષિ સંમેલન અને કૃષિ સંમેલન કર્યું, સહુએ મળીને ભોજન પણ આપણે સાથે લીધું છે અને પછી ભોજન બી સાથે લેવાના છીએ. એ જ પરંપરામાં મંચ ઉપર બેઠેલા બધા અનુભાવોની સેવામાં સમૂહમાં જ એક સ્મૃતિચિહ્ન સમર્પિત કરવું છે. આર્ય સમાજ હાથીખાના રાજકોટ તરફથી વાલ્મીકી રામાયણનો ગુજરાતી અનુવાદ સાથેનો સુંદર ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. હું આર્ય સમાજના મંત્રી શ્રી વિજયભાઈને વિનંતી કરું છું કે તેઓ ગુરુકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડાયાભાઈને આ રામાયણ સમર્પિત કરે. આ બધાના સમૂહમાં છે. એમની સાથે ગુરુકુલ સોપાના પ્રમુખ સમાદરણીય શ્રી દીપકભાઈ પટેલ ઉપસ્થિત છે. એમને બી આપણે રામાયણનું પુસ્તક સમર્પિત કરીશું. ગુરુકુલના પુસ્તકાલયમાં એ સ્થાન પામશે. શ્રી અજીતસિંહ સુરમાજી અનેક શૈક્ષણિક સંસ્થાઓના સાથે જોડાયેલા છે. માનનીય અજીતભાઈને આ રામાયણનું પુસ્તક સમર્પિત કરીશું અને એનો યોગ્ય સ્થળે ઉપયોગ થાય તેવી સાદર વિનંતી કરીશું. આ રામાયણની ત્રીજી આવૃત્તિ છે અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ રામાયણની અંદર રામાયણના પ્રસંગના ચિત્રો વડોદરા કન્યા ગુરુકુલના ચિત્ર શિક્ષક ચિત્રગુરુ શ્રી નાનુભાઈ ટાંકે સ્વયં દોરેલા છે. એમને દોરેલા કેટલાક ચિત્રો આપણી યજ્ઞશાળામાં બી છે. તો આવી સુંદર કલાકૃતિને ભેટ આપીને હવે આપણે વિદ્યાર્થીઓના પ્રદર્શન માટે આગળ વધીશું. તો હું સૌ મહાનુભાવોને વિનંતી કરું છું કે મંચ આપણે ખાલી કરીશું અને સામે પ્રેક્ષક તરીકે બેસીશું અને વિદ્યાર્થીઓના કાર્યક્રમોને નિહાળીશું. વિદ્યાર્થીઓના કાર્યક્રમને નિહાળીને એમને આશીર્વાદ બી આપવાના છે, શુભેચ્છાઓ બી આપવાની છે અને આપનું હૃદય કરતું હોય તો એમનો ઉત્સાહ વધે એ માટે પુરસ્કાર આપીને પણ એમને સન્માનિત કરજો, એમનું ઉત્સાહવર્ધન કરજો. ધન્યવાદ. આભાર. ભૂલી જાઓ ભૂતકાળને
ભૂલી જાઓ ભૂતકાળને, ભવિષ્ય હજી બાકી છે. આ તો માત્ર પવનની લહેર હતી. તોફાન હજી બાકી છે. અમારા ગુરુકુળના બ્રહ્મચારીઓ તોફાન મચાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. ટૂંક સમયમાં કાર્યક્રમ, બીજા ભાગનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે. અહીં વાલી અને અન્ય તમામ દાનવીરો બેઠા છે. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે ધરાવીન દાન ન નીપજે, ધરાવીન દાન ન નીપજે, કુળવીન માળું ન કોઈ, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. આદરણીય મુકેશભાઈ પટેલ, લેવા પટેલ સમાજ પ્રમુખનું અત્યારે સ્વાગત કરી રહ્યા છે. અમે આપને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આજના ઋષિકુશી સંમેલનમાં આપ પધાર્યો એનો અમને અનહદ આનંદ છે. ગુજરાત ગુરુકુલ સભા શતાબ્દી મહોત્સવ, તેઓ અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અમે આપને આવકારી રહ્યા છીએ. ભાગ 2 પાર્ટ 2 કાર્યક્રમ હવે શરૂ થઈ રહ્યો છે. તમામ વાલીશ્રીઓને વિનંતી છે કે પોતાની જગ્યા પર ઉપસ્થિત થાય. હજી પણ જે વાલીશ્રી વિદ્યાર્થીઓ સ્વયંસેવકમાં રોકાયા નથી, તેઓ આ કાર્યક્રમમાં પોતાનું સ્થાન લેશે. સૌને વિનંતી છે કે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે. આપનું દાન અહીં આપ નોંધાવી શકો છો. પાછળ ગૌશાળા ગાય માતા માટે પણ અલગથી એક વ્યવસ્થા કરી છે. તો આપ સૌને વિનંતી છે કે